પાલનપુર ડીસા હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। ચડોતર નજીક એક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી મારી હતી। આ ઘટનામાં કાર સવાર 2 વ્યક્તિ અને 2 બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરથી ડીસા તરફ જઈ રહેલી એક કાર પૂરપાટ ઝડપે ડિવાઈડર સાથે ટકરાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડિવાઈડર કૂદીને ડીસાથી પાલનપુર તરફના રોડ પર આવી ગઈ હતી અને ગુલાટી મારી ગઈ હતી। અકસ્માત સમયે કારમાં સવાર 2 વ્યક્તિઓમાંથી ચાલકને સામાન્ય ઈજા થઈ હતી। જોકે આ જ સમયે સામેથી આવી રહેલ 2 બાઇક સવારો ચમત્કારિક રીતે બચી ગયા હતા। સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાએ બનાસકાંઠા જિલ્લાનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન તેમણે છાપે અને દાંતીવાડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। નિરીક્ષણની શરૂઆત બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા લેવાયેલી પરેડથી થઈ હતી। મહાનિરીક્ષક કોરડિયાએ વિવિધ આર્ટિકલનું પણ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનાખોરી નિયંત્રણ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આ ઉપરાંત સારી કામગીરી કરનાર બનાસકાંઠા પોલીસ કર્મચારીઓ પ્રશંસાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। મહાનિરીક્ષકે પોલીસ કર્મચારીઓની રજૂઆતો પણ સાંભળી હતી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી સૂચનો કર્યા હતા। હવામાન વિભાગની આગાહીના પગલે દાંતા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોમાં તેમના પાકને નુકસાન થવાની ચિંતા વ્યાપી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે દાંતા પંથકમાં પણ સવારથી જ કમોસમી વરસાદનો માહોલ જોવા મળ્યો। દાંતા અને આજુબાજુના અનેક ગામોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આ કમોસમી વરસાદને કારણે કપાસ, ઘઉં અને મગફળી જેવા શિયાળુ પાકને મોટું નુકસાન થવાની શક્યતાઓ વધી ગઈ છે। ખેડૂતોને તેમના તૈયાર પાક બગડવાનો ભય સતાવી રહ્યો છે, જેના કારણે તેમની ચિંતામાં વધારો થયો છે। સવારથી જ દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, ત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ આ અણધાર્યો વરસાદ પડ્યો છે। ગુજરાત સરકારના વનમંત્રી અંબાજી મંદિરે ધજા સાથે પહોંચ્યા હતા। તેમણે ભક્તો સાથે સંઘમાં જોડાઈને માતાજીના દર્શન કર્યા હતા। આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે શક્તિપીઠ અંબાજી 1600 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાનું યાત્રાધામ બની રહ્યું છે। મંત્રી સિંહદ્વારથી ભક્તો સાથે સંઘમાં હાથમાં ધજા લઈને જોડાયા હતા। તેઓ લગભગ 3 કિલોમીટર સુધી પગપાળા ચાલીને મંદિર પહોંચ્યા હતા। ત્યાં તેમણે મંદિરના શિખર પર ધ્વજા અર્પણ કરી અને માતાજીના દર્શન કર્યા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી અમીરગઢ તાલુકા દ્વારા મોહિની ભવન અમીરગઢ ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયો હતો। આ સમારોહમાં જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનોએ ભાગ લીધો હતો। તેમણે આત્મનિર્ભર ભારતના પવિત્ર સંકલ્પને જન જન સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।